ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? યસ, વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. યસ, વ્યવસ્થિત અભ્યાસ કરતા પણ રહેજો. હવે જસ્ટ આપણે તમે જાણો છો તેમ આપણે પાર્ટ 1 ટોટલ 6 ચેપ્ટર આપણે ફિનિશ કર્યા છે. પાર્ટ 2 આજે સ્ટાર્ટ કરીએ છીએ. પાર્ટ 2 માં પહેલું ચેપ્ટર છે સંકલન. યસ, અહીંયા સંકલનની વાત કરું તો યસ, ફક્ત આનું જે હેડિંગ છે એ 4 શબ્દોનું છે, પરંતુ આપણી ચોપડીનું લાંબામાં લાંબુ ચેપ્ટર આ છે. ઓકે, એકચ્યુઅલી બોર્ડનો જે સિલેબસ હતો, ગુજરાત બોર્ડનો જે બુક હતી, એમાં 3 ચેપ્ટરો હતા સંકલનને રિલેટેડ: અનિયત સંકલન 1, અનિયત સંકલન 2 અને નિયત સંકલન. આમાં આ ત્રણ ચેપ્ટરો અહીંયા ભેગા કરી નાખ્યા છે. ઓકે, એટલે એ દ્રષ્ટિએ આ લાંબુ છે, બીજું કંઈ જ નથી. અને હાઈએસ્ટ વેટેજ પણ આ ચેપ્ટરનું જ છે. આ ચેપ્ટરમાંથી 14 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, એટલે 14 માર્ક એટલે એમાં એક 4 માર્કનો તો ખરો જ આમાંથી, બાકીના એમસીક્યુઝ એટલા 6 થી 7 એમસીક્યુઝ પૂછાય છે. ઓકે, સો ધ્યાન આપવાનું છે અને ધ્યાનથી આ વસ્તુ આપણે આ ચેપ્ટર ભણવાનું છે. ઓકે, હવે સંકલન એ બીજું કંઈ નહીં, કલન શાસ્ત્ર એટલે કે આપણે કલન ગણિત જે ભણે, કલન ગણિત એટલે કે એમાં આપણે લક્ષ ભણ્યા, લક્ષના આધાર પર આપણે ભણ્યા, વિકલન ભણ્યા, વિકલનના આધાર પર જસ એટલે એ વિકલન અને સાતત્ય, લક્ષના આધાર પર આપણે સાતત્ય પછી વિકલન, એવી રીતે આ બધું કલન શાસ્ત્ર કહેવાય. એમાં જ આગળની જોડી કરતી છે આ સંકલન. ઓકે, એટલે એમાં આ વસ્તુનો ઉપયોગ થાય છે. આ કલન શાસ્ત્રનો જ ભાગ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ના, અહીંયા સંકલનમાં જસ્ટ આ ચેપ્ટરનું શરૂઆત કરું એના પહેલા જસ્ટ આપણે એક વ્યાપક રીતે ગણિતમાં શું હોય છે એ વસ્તુ આપણે જોઈએ. ગણિતમાં કોઈ પણ પ્રક્રિયા, ગાણિતિક પ્રક્રિયા હોય તો એની વ્યસ્ત પ્રક્રિયા હોય જ. ઓકે, જે રીતે હું તમને જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આપણે બે સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ તો યસ, સરવાળાની વ્યસ્ત પ્રક્રિયા કઈ? તો કે બાદબાકી. યસ, એનાથી ઉલટો પ્રોસેસ થાય છે. ઓકે, એ જ રીતે આપણે બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ. ઓકે, તો ગુણાકારની ઉલટી પ્રક્રિયા અથવા તો વ્યસ્ત પ્રક્રિયા કઈ? તો કે ભાગાકાર. એ જ રીતે હજુ પણ જો એક્ઝામ્પલ આગળ વધારું તો આપણે જસ્ટ આ વર્ષે જ વિધેયનું ચેપ્ટર ભણ્યું. વિધેય હોય, વિધેયનું વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. ઓકે, સો જસ્ટ આ રીતે ગણિતમાં કોઈ પણ પ્રક્રિયા હોય, યસ, વિધેયને રિલેટેડ હોય કે સંખ્યાઓને રિલેટેડ હોય, ઓકે, એ દરેકની એક વ્યસ્ત પ્રક્રિયા અસ્તિત્વ ધરાવે છે. ઓકે, એટલે અહીંયા આપણે જો સાદા શબ્દોમાં કહીએ તો આ સંકલન એ પણ એક વ્યસ્ત પ્રક્રિયા જ છે, પણ કોની છે? તો વિકલિતની. ઓકે, એટલે હવે અહીંયા અગેન પાછું જો મૂળ વસ્તુ પર આવું છું કે આપણે જે સરવાળો છે તો સરવાળાની વ્યસ્ત પ્રક્રિયા અથવા તો વિરોધી પ્રક્રિયા જે આપણે કહીએ અથવા તો ઉલટી પ્રક્રિયા જે કહીએ એની, એ આપણે બાદબાકી છે. તો આપણે જયારે સરવાળા અને બાદબાકી ભણતા હતા તો યસ, સરવાળો સરળ હતો કે બાદબાકી સરળ હતી? તો કે યસ, ઓબ્વિયસલી બાદબાકી સરળ હતી. સોરી, સરવાળો સરળ હતો. ઓકે, બાદબાકીમાં આપણે અમુક એડજસ્ટમેન્ટ કરવા પડતા હતા, એમાં થોડી પ્રેક્ટિસ જોઈએ, એમાં મહાવરો જોઈતો હતો. ઓકે, અને એમ પણ બાદબાકી સીધી ના શીખાય, પહેલા આપણે સરવાળો શીખીએ પછી જ આપણે બાદબાકી શીખીએ. ઓકે, એ જ રીતે ગુણાકાર અને ભાગાકાર. યસ, પહેલા આપણે ગુણાકાર શીખીએ છીએ, પછી એની વ્યસ્ત પ્રક્રિયા આપણે ભાગાકાર શીખીએ છીએ. યસ, ગુણાકાર અને ભાગાકાર એ બંનેમાંથી સરળ તો કે ગુણાકાર અને ભાગાકાર. એને થોડું એમાં જે રીતે બાદબાકીમાં આપણે યસ થોડા નિયમોનું પાલન ને એ બધી વસ્તુ આપણે થોડાક એડજસ્ટમેન્ટ આપણે કરવું. નાની મોટી સંખ્યા બાદ ના થતી હોય ત્યારે આગળથી બોરો લઈને એ રીતે બાદબાકીમાં કરતા હતા. એ રીતે જ ગણિતમાં ભાગાકારમાં પણ ભાગ ના ચાલે તો યસ શૂન્ય મૂકીને આગળથી યસ, એ બધા દશાંશ ચિહ્ન, આ બધા નિયમો થોડા આપણે સમજવા પડતા હતા અને ભાગાકાર આપણે કરતા હતા. ઓકે, અને બીજી એક વસ્તુ, જો ભાગાકાર બરોબર કરવા હોય તો આપણને ગુણાકાર પર કમાન્ડ હોવો જોઈએ, કારણ કે ભાગાકારમાં આપણે શું બોલીએ, બધા ઘડિયા જ વાપરીએ છીએ. ઘડિયા એટલે બીજું કંઈ નથી, ગુણાકાર છે. એટલે જેટલો તમને ગુણાકાર પર કમાન્ડ હોય, તમે જેટલું માનસિક રીતે ગુણાકાર કરી શકતા હો એટલા તમારા ભાગાકાર સરળ થઈ જતા હતા. યસ, અગેન જસ્ટ આ વર્ડ ધ્યાન રાખજો, બેઝિક વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે,
પણ એ વસ્તુનો જો તમે અહીંયા અમલ કરશો તો આ વસ્તુ આપણે એકદમ સરળ બનાવી શકીશું. ઓકે, એટલે મારો કહેવાનો મતલબ એવો નથી કે યસ આ અઘરું છે, અઘરું બિલકુલ નથી, પણ ઇટ રિક્વાયર્સ ઓફ પ્રેક્ટિસ. અને મૂળભૂત રીતે જે વસ્તુ પરથી એ આવે છે, જે રીતે આપણે ભાગાકાર કરવા આવે બે સંખ્યાનો, તો આપણે જસ્ટ ગુણાભાગાર પર કમાન્ડ, એટલે કે આપણે માનસિક ગુણાકાર કરીને ભાગાકાર કરતા હતા, અને જેટલો આપણને ગુણાકાર પર કમાન્ડ હોય એટલા ભાગાકાર સરળ થઈ જતા હતા. અને જસ્ટ એક વસ્તુ આપણે એ ઓવરઓલ ઓબ્ઝર્વ કરી, પણ કોઈ પણ ગાણિતિક પ્રક્રિયાની વ્યસ્ત પ્રક્રિયા હોય તો એમાં થોડાક એડજસ્ટમેન્ટ, અમુક નિયમો આપણે સમજવા પડે. ઓકે, અને એનામાં પણ વિરુદ્ધ વ્યસ્ત પ્રક્રિયા માટે જે મૂળ પ્રક્રિયા કરીએ છીએ, મૂળ પ્રક્રિયા તો આપણા મનમાં માનસિક રીતે વસ્તુ ચાલતી હોય એ વસ્તુ આપણે સરળતાથી એ વસ્તુને કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા પણ આ જ વસ્તુ છે. કોઈ પણ સંકલન હજુ સુધી સ્ટાર્ટ નથી કર્યું, પણ સંકલન પર કમાન્ડ મેળવવો હોય તો આપણને વિકલિતો પર કમાન્ડ હોવો જોઈએ. એટલે માનસિક રીતે આપણા મગજમાં અમુક આનું વિકલિત આ થાય, આનું વિકલિત આ થાય, એવું જસ્ટ એ જો પ્રક્રિયા ચાલતી હોય તો એ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે સંકલન કરી શકાય છે અને એને આપણે મેળવી શકીએ છીએ. ઓકે, એટલે અહીંયા જો સંકલનની શરૂઆત કરી હશે તો એ સંકલન શું છે એ વસ્તુ હું પહેલા લખું છું. તો સંકલન સાદા શબ્દોમાં વિકલનની વ્યસ્ત પ્રક્રિયા હોય. ઓકે, એટલે કે જે વિકલન કરીએ છીએ એના કરતા વ્યસ્ત પ્રક્રિયા. વ્યસ્ત પ્રક્રિયા કઈ રીતે? અહીંયા આપણે આપેલ વિધેયનું વિકલિત નથી શોધવાનું, પણ આપણને જે વિધેય આપેલું છે એ કોનું વિકલિત છે જો સમજજો. એટલે એ જેનું વિકલિત હોય, એટલે કે એ જે મૂળ વિધેય હોય કે જેનું વિકલન આપણા પાસે હાથમાં છે. એટલે અહીંયા આપણને તમને જે કોઈ વિધેય આપેલું હશે એ વિધેયનું વિકલિત નહીં, પણ એ કયા વિધેયનું વિકલિત છે એ એનો પ્રતિવિકલન અથવા એની વ્યસ્ત પ્રક્રિયા કહેવાય વિકલનની, અથવા તેને પ્રતિવિકલન અથવા તો પૂર્વક અથવા તો સંકલનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, તો જસ્ટ અહીંયા હું શરૂઆત આનાથી કરું છું. આપણે બેઝિક વસ્તુ સમજીએ, ફંડામેન્ટલ વસ્તુ સમજીએ, પછી આપણે યસ સંકલન એ વિકલન પરથી જ આવે છે. એટલે અમુક આપણે પ્રમાણિત વિધેયના વિકલિતો આપણા પાસે છે, એના પરથી એ વસ્તુઓની સંકલનને આપણે કઈ રીતે રૂપાંતરિત કરીશું એ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો અહીંયા પહેલા સંકલનમાં લખવું હશે તો યસ શરૂઆતમાં યસ વિકલનની ક્રિયાની વ્યસ્ત ક્રિયાને, એટલે કે ઉલટી ક્રિયાને સંકલન કહેવામાં આવે છે. યસ, અહીંયા આપેલ વિધેયનું વિકલિત શું છે એ શોધવાનું નથી, પરંતુ આપેલ વિધેય એ કયા વિધેયનું કયા મૂળ વિધેયનું વિકલિત છે તે શોધવાની ક્રિયા અથવા તો પ્રક્રિયા. ઓકે ને યસ પ્રતિવિકલન અથવા યસ પ્રતિવિકલન પૂર્વક અથવા સંકલનની ક્રિયા કહેવામાં આવે છે. ઓકે, તો યસ અહીંયા જે વિધેય આપણને આપેલું હોય, ઓકે, અહીંયા જે વિધેય છે આપણે જસ્ટ અત્યાર સુધી f of x તો આપણે એનું એફરેશિયસ વિકલન શોધતા હતા. ઓકે,
પરંતુ હવે આપણને એફ ઓફ એક્સ આપેલું હશે, જસ્ટ કોઈ એક્સના ચલ વાળું વિકલન હશે તો એનું જે વિકલન હશે એ બી એક્સના ચલ વાળું જ હશે. એનો જે જવાબ આવી ગયો ને વિકલનમાં, એના પરથી એ એકચ્યુઅલી મૂળ કયા વિધેયનું વિકલિત છે એ એનું સંકલન કહેવાશે, એનો જવાબ એનું સંકલન કહેવાશે. જસ્ટ અહીંયા આપણે વધારે સારી રીતે સમજવું તો દાખલા તરીકે ડી બાય ડીએક્સ ઓફ sin x is equals to cos x. આ વસ્તુ આપણા પાસે છે, sin x નું વિકલન cos x છે. તો યસ અહીંયા આવે આ રીતનું sin x એનું વિકલન નહીં, પણ યસ cos x એ કોનું, તમને f of x is equals to cos x કહે, એટલે એનું સંકલન પ્રતિવિકલન શોધવું, એટલે કે cos x એ કોનું વિકલન છે, કયા મૂળ વિધેયનું વિકલન છે, એ જવાબ એનું સંકલન કહેવાશે અથવા પ્રતિવિકલન કહેવાશે. ઓકે, નાવ એ જ રીતે અહીંયા ડી બાય ડીએક્સ sin x is equals to cos x, અહીંયા cos x એ sin x નું વિકલિત છે, માટે sin x ને cos x નું પ્રતિવિકલિત અથવા સંકલિત કહેવામાં આવે છે. ઓકે, સો જસ્ટ આપણે cos x આપેલું તો યસ cos x નું સંકલન શોધો. આપણે સંકેતો બંકેતો આગળ બધું લખીએ છીએ, જેથી વિકલનમાં આપણે ડી બાય ડીએક્સ નો સંકેત વાપરતા ને, એ સંકલનનો બી સંકેત આપણે જોવાનો છે. પણ અહીંયા જસ્ટ મૂળભૂત રીતે સમજીએ તો આપણને cos x આપેલું હોય તો યસ એનું સંકલિત કરવાનું છે, એનો અર્થ cos x એ કોનું વિકલિત છે એ જવાબ, એટલે કે આ cos x નું સંકલિત, cos x એ sin x નું વિકલિત છે, એટલે cos x નું સંકલિત એ sin x. યસ એ રીતે ઉલટી રીતે જસ્ટ વિચારવાનું છે, એ રીતે આપણે કરવાનું છે. ઓકે, જસ્ટ એ જ રીતે આપણે જસ્ટ બીજા એક બે એક્ઝામ્પલ લઈએ તો યસ દાખલા તરીકે d by dx of x cube by 3, એટલે આ થશે x square d by dx of e raised to x is equals to e raised to x. એના પરથી આપણે x square નું સંકલિત x cube by 3, કારણ કે x square એ કોનું વિકલિત છે તો કે x cube by 3, તો તમે કહો છો તો 3x square ભાગ્યા 3 3 કોટ x square આવશે. એટલે યસ અહીંયા આપણે આ વસ્તુ સમજવાની છે. અહીંયા x square નું સંકલિત x cube by 3, યસ આપણને f of x is equals to x square આપેલું હોય, એનું સંકલિત શોધો, એનું પ્રતિવિકલન શોધો, એનો પૂર્વક શોધો, એવું આપણને કોઈ પણ વસ્તુ કે તો યસ એનો અર્થ x square નું જે વિધેયનું વિકલિત હોય એ. ઓકે, યસ આનું સંકલિત x cube by 3. એ જ રીતે અહીંયા e raised to x એ e raised to x નું વિકલિત છે, તો યસ e raised to x નું પૂર્વ વિકલિત e raised to x અથવા e raised to x નું સંકલન e raised to x. એ જ રીતે x square નું પૂર્વ વિકલિત x cube. આ જવાબ આપણે ઉલટા શોધવાના છે. ઓકે, હવે આ વસ્તુ નહીં, યસ આ આપેલું હશે, આના પરથી આ કોનું વિકલિત છે તો યસ આનું, એનો જવાબ એ વસ્તુ આપણે શોધવાની છે, એને કહેવાય છે સંકલનની પ્રક્રિયા, બીજું કઈ જ નથી. ઓકે, ના અહીંયા ઉપરના ઉદાહરણમાં યસ x square અને e raised to x ના પ્રતિવિકલિત અનુક્રમે x cube by 3 અને e raised to x. ઓકે, નાવ હવે આમાં એક આપણે બીજો એક વ્યાપક કન્સેપ્ટ ભણવાનો છે. ઓકે, નાવ વ્યાપક કન્સેપ્ટ એટલે કઈ રીતે, યસ આપણે આ લીધું d by dx sin x is equals to cos x, એટલે અહીંયા આની જગ્યાએ જો હું લખું d by dx of sin x. ઓકે, એના પહેલા જો c એ કોઈ વાસ્તવિક અચળ સંખ્યા હોય તો
डी बाय डी एक्स ऑफ sin x પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે cos x, કારણ કે ડી બાય ડી એક્સ ઓફ sin x અને અચળનું વિકલ્પ શૂન્ય. એ જ રીતે ડી બાય ડી એક્સ ઓફ x ક્યુબ બાય 3 પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર. ડી બાય ડી એક્સ ઓફ e રેઝ ટુ x પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ x. યસ, હવે તમે કમ્પેર કરો. યસ, એટલે અહીંયા આપણે અહીંયા સી બરાબર તમે ગમે તે 1 2 3 લાખ 10 લાખ ગમે તે લો. યસ, જવાબ. એટલે આનો અર્થ શું થશે કે યસ, જે કોઈ વિધેય છે તો એનું પ્રતિવિકલિત અનન્ય નથી, અનંત હોઈ શકે છે. યસ, સમજો. હવે યસ, આની જગ્યાએ હું યસ આ રીતે લખું. યસ, અહીંયા cos x sin x નું વિકલિત છે, બરોબર છે? ના. એટલે કે યસ, અહીંયા આપણે કીધું કે sin x એ cos x નું પ્રતિવિકલન કહેવાય ના, પ્રતિવિકલિત અથવા તો પ્રતિવિકલન અથવા તો સંકલન કહેવાય, સંકલિત કહેવાય. એ વસ્તુ આપણે જો કોનું વિકલન છે. ઓકે, પણ વ્યાપક રીતે cos x એ sin x નહીં પણ sin x પ્લસ c નું અહીંયા વિકલન છે. ઓકે, કારણ કે અચળ છે, અચળનું વિકલન શૂન્ય થશે. અહીંયા c અને c ની જગ્યાએ એટલે અહીંયા cos x એટલે cos x ના પ્રતિવિકલન જો તમે કરવા જશો તો યસ sin x પ્લસ 2, sin x પ્લસ 5, sin x પ્લસ 10 એ બધા જ cos x ના પ્રતિવિકલન કહેવાશે. એટલે કે અહીંયા c એ સ્વેર અચળ થશે. સ્વેર અચળ કે જે સ્વતંત્ર હોય, ગમે તે ચળ એ આવી શકે છે. તો આ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય વિકલિત એ અનન્ય નથી, એક નથી. યસ, આપણે વિકલનમાં એક રીતે જ કરતા હતા, પરંતુ પ્રતિવિકલન એ અનન્ય નથી. યસ, એટલે અહીંયા આપણે જસ્ટ વ્યાપક રીતે જો લખવું હોય તો cos x નું પ્રતિવિકલિત sin x પ્લસ c, જ્યાં c એ સ્વેર અચળ. ઓકે, યસ, કારણ કે જસ્ટ અહીંયા જોયું આપણે આ લખ્યા છે અને આ બંનેમાં યસ વિકલનમાં જવાબો સેમ જ આવે છે. યસ, એટલે અહીંયા આપણે શોધવાનું છે કે આ કોનું પ્રતિવિકલિત થઈ શકે છે. ઓકે, પ્રતિવિકલિત એટલે કે આ કયા વિધેયનું પ્રતિવિકલિત શોધવું, એટલે કે એ વિધેય કયા વિધેયનું વિકલિત છે, એના પરથી કયું મૂળ વિધેયનું વિકલિત એ છે, એ મૂળ વિધેય શોધવાની પ્રક્રિયા એ આપણે પ્રતિવિકલન અથવા તો સંકલન કહીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ સી કોઈ વાસ્તવિક અચળ તો યસ આ જ ત્રણેય સૂત્રોને આપણે આ રીતે લખી શકીએ. તો આના પરથી આપણે કેવું પડે કે cos x નું પ્રતિવિકલન sin x plus x, x સ્ક્વેર નું પ્રતિવિકલન x ક્યુબ બાય 3 પ્લસ c અને e રેઝ ટુ x નું પ્રતિવિકલન e રેઝ ટુ x પ્લસ c, જ્યાં c અચળ. એટલે આનો અર્થ અહીંયા જસ્ટ c એ તમે ગમે તે સંખ્યા લઈ શકો છો, દરેક વખતે આ સાચા જ પડશે. ઓકે, અને c એ કોઈ ચોક્કસ સંખ્યા નથી. આપણે જો c અલગ અલગ મૂલ્યો લઈશું તો sin x પ્લસ 2, sin x પ્લસ 5, sin x પ્લસ 10 આ બધા જ વિધેયો અલગ અલગ મળે છે. એટલે યસ, અહીંયા આપણે પ્રતિવિકલન શોધવું હોય. ઓકે, અને એટલે જ અને આ પાછું આમાં જે વસ્તુ છે c એ અચળ છે. ઓકે, એકચ્યુઅલી છે ને અહીંયા મારે હેડિંગ મારવા જોઈતું હતું અનિયત સંકલન. એટલે અહીંયા જો આના પરથી એટલે છે અહીંયા જો વ્યાપક રીતે જો આપણે લખવું હશે તો sin x cos x નું પ્રતિવિકલિત cos sin x plus c, x ક્યુબ નું પ્રતિવિકલન x ક્યુબ plus c, x ક્યુબ by 3 plus c એ રીતે લખાશે, જ્યાં c એ કોઈ સ્વેર અચળ છે. એટલે કે આપેલ વિધેયનું પ્રતિવિકલન કોઈ અનન્ય નથી, અનંત આવી શકે છે, એટલે કોઈ નિયત નથી. એટલે જેને નામ આપવામાં આવ્યું છે અનિયત સંકલન. અને આ રીતે જ્યારે c લખીશું ત્યારે એને સંકલનનો અચળાંક એવો શબ્દ આપણે નામ આપીશું. જ્યારે બી કોઈ પણ વિધેયનું, એકચ્યુઅલી આ ચેપ્ટર બે પાર્ટમાં વહેંચાયેલું છે, નિયત સંકલન અને અનિયત સંકલન અને નિયત સંકલન. પહેલા આપણે અનિયત સંકલન ભણવાનું છે અને પછી આપણે નિયત સંકલન આપણે ભણવાનું છે. ઓકે, તો જસ્ટ અહીંયા અનિયત સંકલનમાં નામ પણ કેમ અનિયત સંકલન આવ્યું છે એ આની દ્રષ્ટિએ આવ્યું છે. યસ, અહીંયા કોઈ એક પ્રતિવિકલિત નહીં મળે પણ અનંત મળશે. યસ, આ પછી આપણે અચળની કિંમત શોધી શકીએ છીએ. એ આપણને કોઈ ચોક્કસ શરત આપેલી હશે, એ શરતોને આધીન આને આપણે કોઈ એક કિંમત શોધી શકીએ છીએ. એટલે આ વસ્તુ અહીંયા આપણે જોવાની છે. એટલે આના પરથી લખીએ છીએ કે યસ, વ્યાપક રીતે યસ cos x
x સ્ક્વેર અને e રેઝ ટુ x ના પ્રતિવિકલિતો sin x plus c x cube by 3 plus c તથા e raised to x plus c જ્યાં લખાય જ્યાં c એ સ્ક્વેર અચળ છે એટલે કે આપેલ વિધેયના પ્રતિવિકલિતો અનન્ય નહીં પરંતુ અનંત મળે. આપણને કોઈ એક ના મળે પણ જસ્ટ આપણે આવા અનંત સી આપણે કોઈ પણ કિંમત લઈને તમે અલગ અલગ વસ્તુઓ લખી શકો છો. છેલ્લું અહીંયા આપણે લખવું હશે તો વિધેયના સંદર્ભમાં જો d by dx of f of x plus c is equals to f of x હોય તો f of x plus c ને વિધેય f of x નું પ્રતિવિકલિત અથવા સંકલિત કહેવામાં જસ્ટ અહીંયા મેં sin x લખ્યું, x ક્યુબ લખ્યું ને e raised to x લખ્યું. એની જગ્યાએ મેં વ્યાપક રીતે મેં લખી દીધું f of x કેપિટલ f of x plus c બરાબર f of x. આ વસ્તુ આપણે લખી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ વસ્તુ બેઝિક વસ્તુઓ છે. અહીંયા આપણે જસ્ટ વિકલન પરથી આપણે જવાનું છે સંકલન પર, એટલે જસ્ટ અહીંયા વિકલનનો સંદર્ભ લઈએ છીએ. આપણે આ વસ્તુ આપેલી હોય યસ આનું સંકલન શોધો કે આનું પ્રતિવિકલિત શોધો, એટલે કે યસ એ જેનું વિકલન છે એ મૂળ વિધેય શોધવાનું છે. એટલે એ મૂળ વિધેય આનું વિકલન છે એટલે આનું f of x plus c નું સંકલિત કહેવામાં આવશે કે વિકલિત કહેવામાં આવશે, જ્યાં c એ સ્વૈર અચળ છે. ઓકે, અને કોઈ પણ વિધેયનું પ્રતિવિકલિત એ અનન્ય નથી પરંતુ અનંત છે, કારણ કે c કોઈ પણ કિંમત લેશો બધા માટે આ સાચું છે. ઓકે, જે લખ્યા છે c બરાબર 0 માટે લખ્યા છે. યસ, એમાં c 0 ની જગ્યાએ કોઈ પણ હશે તો પણ આ જ આપણને જવાબો મળશે અને આ જ વસ્તુ આપણે લખી શકીશું. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુ લખી લો. હવે આપણે સંકલિતના સંકેતો અમે કશું આપણે જોવાના છે, સંકલિતો કઈ રીતે થશે, જેના બેઝિક ગુણધર્મો અમુક પ્રમાણિત સંકલિતો જે આપણે પ્રમાણિત વિકલિતો જોયા છે એના પરથી પ્રમાણિત સંકલિતો અને પ્રમાણિત સંકલિતો તમારે યાદ રાખવાના છે. ઓકે, સો આ લખી લો. આપણે સંકલનનો સંકેત જોઈએ છે અને પછી આપણે આગળ વધીએ છીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે સંકલનના સંકલિતનો સંકેત અહીંયા ઇન્ટિગ્રેશન, આ ઇન્ટિગ્રેશન સંકલનનો સંકેત છે. f of x dx ને વિધેય f ના પ્રતિવિકલિતોનો પૂર્ણ સમુદાય કહેવામાં આવે છે. પૂર્ણ સમુદાય એટલે કારણ કે ખબર છે આપણે c ઉમેરીએ છીએ એટલે જસ્ટ c ના અલગ અલગ મૂલ્ય માટે આપણે જસ્ટ ઘણા બધા પ્રતિવિકલિતો મેળવી શકીશું, એને આખો પૂર્ણ સમુદાય કહેવામાં આવે છે. f of x ને સંકલ્ય કહેવામાં આવે છે અને x dx એ x ને સાપેક્ષ ચલ x ને સાપેક્ષ
સંકલિત દર્શાવે છે. ઓકે, જસ આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. જે તે વિકલનમાં ડીવાય બાય ડીએક્સ એટલે એક્સ ને સાપેક્ષ ડીવાય બાય ડીટી તો ટી ને સાપેક્ષ વિકલિત. એ જ રીતે અહીંયા આ વસ્તુ જે છે એ જે ચલ છે એ ચલને સાપેક્ષ એ આપણે સંકલિતો દર્શાવે છે. એવું કશે સંકલ્ય કહેવામાં આવે છે. જે આનું જે વિધેયનું આ વિકલિત હોય એ શોધવાની પ્રક્રિયા. એટલે કે અહીંયા હવે એટલે કે જો d by dx of capital F of x c is equals to integration is equals to f of x, तो integration of f of x dx is equals to f of x plus c. यस આ સંકેત આવી ગયો એટલે કે યસ આ f of x કોનું વિકલિત છે? f of x જેનું વિકલિત હોય એ આનો જવાબ. f of x કોનું વિકલિત છે? અહીંયા કેપિટલ f of x plus c નું છે. તો યસ આ વસ્તુ થઈ સંકલનની પ્રક્રિયા. ઓકે, સો જસ્ટ અને એના સિવાય યસ આમાં એક આ વસ્તુ બીજું આપણે જો આપણને આ રીતનું આપ્યું હોય dy by dx is equals to f of x, તો એનો મતલબ dy by dx બીજું કંઈ નથી, d by dx of y થશે. તો આના પરથી આપણે આ રીતે લખી શકીએ છીએ ઇન્ટિગ્રેશન ઓફ આ dx અહીંયા dx is equals to y. આ વસ્તુ આપણે લેવાની છે. ઓકે, કારણ કે f of x એ કોનું વિકલિત છે? તો કે d by dx of y એટલે y નું વિકલિત છે. f of x જેનું વિકલિત હોય એ સંકલન કહેવાશે. આ બંને ઇક્વિવેલન્ટ છે. આપણે આવી રીતે આ વસ્તુઓ લઈ શકીએ છીએ. ઓકે, અને જસ્ટ અહીંયા આ c એ અનિયત સંકલનનો અચળાંક કહેવાશે, સ્વર અચળ કહેવાશે. અને અનિયત સંકલન લઈશું ત્યારે અનિયત સંકલન નામ બી એના પરથી જ પડ્યું છે. કારણ કે આપેલ વિધેયનું પ્રતિવિકલિત એ અનન્ય નથી. યસ કોઈ બી અચળ સંખ્યા આપણે ઉમેરીશું તો યસ એનું વિકલન શૂન્ય થાય એટલે એ બધા જ અચળ સંખ્યાઓ એના પ્રતિવિકલિતોમાં સ્થાન ધરાવશે. ઓકે, અહીંયા છે ને અહીંયા હવે આપણે જે આ લોજિક છે એ લોજિક પછી પરથી આપણે જે મૂળભૂત અમુક જે વિકલિતો ભણ્યા છીએ. ઓકે, એ વિકલિતો પરથી આપણે આ વસ્તુઓ લખવાની આવશે. ઓકે, એટલે એના પરથી આપણે જે પ્રમાણિત વિકલિતો છે એ પ્રમાણિત સંકલિતો આપણે જોવાના છે. જસ્ટ કમ્પેરિઝનથી લખીશું ને તો ઘણું સરળ થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે જસ્ટ એક પ્રમાણિત વિકલિતો અને એના પ્રમાણે સંકલિત લખી પ્રતિવિકલિતો. ઓકે, આ લિસ્ટ તમારે યાદ રાખવાનું છે. વિકલિતો યસ, કારણ કે ઉલટી પ્રક્રિયા છે એટલે કોનું વિકલન છે વસ્તુ આપણે વિચારવું પડશે. ફર્સ્ટ આપણે જોઈએ તો d by dx of x raised to n plus 1 upon n plus 1. યસ, આનું શું થશે વિકલન? તો કે યસ આનું વિકલન થશે x raised to n. ઓકે, યસ આનું વિકલન n plus 1 અચળ, આનું n plus 1 x raised to n, n plus 1 n plus 1 x raised to n આવશે. આના પરથી યસ એનું પ્રતિવિકલિત જો મારે લખવું હશે તો યસ અહીંયા પ્લસ c આપણે ઉમેરવું જ પડશે. યસ ઇન્ટિગ્રેશન યસ x raised to n એ કોનું વિકલિત છે? તો x raised to n plus 1 upon n plus 1 નું વિકલિત છે. તો યસ અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ x raised to n dx is equals to x raised to n plus 1 upon n plus 1 plus c, जहाँ c ए संकलनનો અચળાંક. એટલે આપણે લખવું જ પડશે, વિકલન કરશો એટલે યસ x raised to n આવશે. યસ આપણે આ રીતે સંકલિતોના અને આ જે જમણી બાજુ જે લખ્યું છે એ
આપણું બહુપદી સ્વરૂપનું થયું. યસ, ડી બાય ડીએક્સ ઓફ આપણે એક્સ રેસ ટુ એન લખતા હોય એટલે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ રેસ ટુ એન ડીએક્સ. યસ, અહીંયા ઘાત વધે છે જ્યારે વિકલનમાં બહુપદીની ઘાત ઘટતી હતી. યસ, આ રીતે પણ ધ્યાન રાખી શકો છો. યસ, વિકલનમાં બહુપદીની ઘાત ઘટે છે વિકલિત કરી ત્યારે, સંકલનમાં બહુપદીમાં ઘાત વધે છે. ઓકે, એક ઘાત વધે છે એ રીતનું થતું હશે કે n પ્લસ 1 પ્લસ ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ એન ડીએક્સ. હવે જસ્ટ આપણે આ એક્ઝામ્પલો કરવાના છે, પણ આ જે પરિણામો છે એ આના પરથી આવેલા છે કે આપણે એ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. આ પ્રમાણે જેટલા બી છે એ તમારે લખીને તૈયાર કરવાના છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આનું જસ્ટ આપણે બીજી એક વસ્તુ એના જ એક્સટેન્શન આપણે જોઈએ તો ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે 1 થશે. આનો અર્થ ઇન્ટિગ્રેશન ઓફ 1 dx, એનો અર્થ ઇન્ટિગ્રેશન ઓફ dx 1 into dx dx જ થાય ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ. ઓકે, આ રીતે આપણે લખી શકીએ. અહીંયા dx 1 એ કોનું વિકલિત છે તો કે x નું, d by dx of x. ઓકે, આ રીતે આ વસ્તુ થશે. એ જ રીતે આમાં હજુ પણ d by dx of c અચળ એનું શું થશે 0. એનો અર્થ ઇન્ટિગ્રેશન 0 dx is equals to c. અચળ કોઈ અચળ સંખ્યા હશે. ઓકે, સો જસ્ટ ધીઝ આર ધ થિંગ્સ. એના પછી નેક્સ્ટ આપણે બીજા જે જોયા હતા d by dx of sin x, એ આપણે જસ્ટ જોયું cos x. તો યસ, ઇન્ટિગ્રેશન ઓફ cos x dx, ઇન્ટિગ્રેશન ઓફ cos x dx નો અર્થ cos x એ કોનું વિકલિત છે એ શોધવાનું છે. cos x એ કયા મૂળ વિધેયનું વિકલિત છે એ આના સંકલિતનો અથવા પ્રતિવિકલિતનો જવાબ કહેવાય. તો જે cos x કોનું વિકલિત છે sin x નું, તો ઇઝ ઇક્વલ્સ ટુ sin x plus c. થર્ડ d by dx of minus cos x. યસ, જમણી બાજુ sin x ની સાથે ધન આવે એટલા માટે અહીંયા માઇનસ cos x લીધું છે. d by dx of minus cos x is equals to sin x. આનો અર્થ જો મને આ રીતનું કીધું હોય sin x dx, ઇન્ટિગ્રેશન ઓફ sin x dx, એનો અર્થ sin x એ કોનું વિકલિત છે, sin x એ કોનું વિકલિત છે તો કે માઇનસ cos x નું. એટલે આ નો જવાબ માઇનસ cos x પ્લસ c. યસ, આ તમારે હવે આ વિકલન પૂરતું છે અને વિકલન સંકલન પાછું મિક્સ નહીં કરે. અહીંયા બહુ જ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. વિકલનનું સંકલનમાં અને સંકલનનું વિકલનમાં જતું રહે એ વસ્તુનું ધ્યાન ખાસ રાખવાનું છે. બંને વસ્તુઓ અલગ અલગ છે એટલે અહીંયા વિકલિતો પર બી એટલો જ કમાન્ડ હોવો જોઈએ અને સંકલિતો પર બી કમાન્ડ હોવો જોઈએ, કારણ કે બહુ જ પાતળી રેખા છે. ઓકે, અહીંયા આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. સંકલનનું વિકલન અને વિકલન સંકલન એને એ વસ્તુ ક્યારે થયું કે પ્રેક્ટિસ થી થાય. જેટલી પ્રેક્ટિસ હશે જેટલું તમારા જસ્ટ મેન્ટલી આ બધી વસ્તુઓ પ્રિપેર્ડ હશે તો આટલી વસ્તુઓ તમને તકલીફ આગળ નહીં આપે. ઓકે, સો આ રીતે અહીંયા આ વસ્તુ થશે. એ જ રીતે જસ્ટ આપણે જેટલા જેટલા પ્રમાણિત વિકલિત જોયા છે એ બધું જોઈ લઈએ. અહીંયા d by dx of tan x is equals to આપણા પાસે શું હતું sec square x. આનો અર્થ ઇન્ટિગ્રેશન ઓફ યસ, અહીંયા બીજું કઈ ત્યાં જે મેં લખ્યું છે ને યસ, dx ત્યાં ટ્રાન્સફર કરી નાખો, જસ્ટ ઇન્ટિગ્રેશન y મળી જાય. એ જ વસ્તુ છે અહીંયા sec square x dx is equals to tan x plus 6. ઇન્ટિગ્રેશન ઓફ sec square x dx એનો અર્થ શું તો કે sec square x કોનું વિકલિત છે તો sec square x tan x નું વિકલિત. આનો જવાબ tan x. યસ, એ જ રીતે d by dx of minus cot x is equals to cos x square x. યસ, cot x નું વિકલિત છે minus cos x square x, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અહીંયા cos x square x મળે. એટલે અહીંયા આ રીતે integration of cos x square x dx is equals to minus cot x plus c. Sixth, d by dx of sec x is equals to sec x into tan x. So yes, integration of sec x into tan x dx.
આનો અર્થ ઇન્ટિગ્રેશન ઓફ sec x into tan x નો sec x tan x કોનું વિકલિત છે તો કે sec x નું છે એનો જવાબ થશે sec x યસ આપણે હવે આ સિસ્ટમ ડેવલપ કરવાનું છે આ આપેલું છે એના પરથી આ જવાબ યસ થોડું મેન્ટલી તમને યસ એ વસ્તુની ખબર હોવી જોઈએ કે આ જેનું સંકલન આપણે શોધી રહ્યા છે એ કયા મૂળ વિધેયનું વિકલિત છે 7th d by dx of minus cosec x is equals to cosec x into cot x. આનો અર્થ integration of cosec x cot x dx is equals to minus cosec x plus 6. Okay, so just આ રીતે આ વસ્તુ એની સામે જસ્ટ ઇક્વિવેલન્ટ આપણે લખતા જઈએ છીએ અને પ્રમાણિત સંકલિત જે પ્રમાણિત વિકલિતો છે ને એ રીતે આ પ્રમાણિત સંકલિતો કહેવાય અને આ પ્રમાણિત સંકલિતો આપણે યાદ રાખવાના છે. ઓકે, સો લખી નાખો. હજુ પણ હું આગળ બીજા તમને હું બતાવું છું. જસ્ટ નેક્સ્ટ હું લખું છું 8 d by dx of sin inverse of x. જસ્ટ આપણને ખબર છે 1 upon વર્ગમૂળમાં 1 minus x square mod x less than 1. યસ, આ રીતે હવે યસ આના પરથી ઇન્ટિગ્રેશન 1 upon વર્ગમૂળમાં 1 minus x square dx is equals to sin inverse of x plus 6 mod x less than 1. Same way d by dx of minus cos inverse of x આ થશે 1 upon વર્ગમૂળમાં 1 minus x square mod x less than આપણે ખબર છે d by dx of sin inverse of x બરાબર 1 upon વર્ગમૂળમાં 1 minus x square અને d by dx of cos inverse of x is equals to minus 1 upon વર્ગમૂળમાં 1 minus x square એ વસ્તુ છે આપણા પાસે. અહીંયા આપણે આ વસ્તુ જસ્ટ માઇનસ cos inverse of x એટલે આ થશે. અહીંયા આના માટે બે જવાબો આવી શકે 1 minus x square dx આ સેમ છે. તમે sin inverse of x લખો અથવા તો માઇનસ cos inverse of x લખો એ બંને સાચું છે જે પ્રમાણે તમને પૂછવું હોય એ. ઓકે, જે પ્રમાણે જવાબ આપતો હોય એટલે ઇન્ટિગ્રેશન 1 upon વર્ગમૂળમાં 1 minus x square dx is equals to sin inverse of x plus c અથવા તો માઇનસ cos inverse of x plus c એવું આપણે લખી શકીએ. 10 d by dx of tan inverse of x અહીંયા 1 upon 1 plus x x belongs to r માટે છે એટલે આનું સંકલિત એટલે કે 1 upon 1 plus x square dx એટલે આનો અર્થ 1 upon 1 plus x square એ કોનું વિકલિત છે તો કે tan inverse of x એ આનો જવાબ એટલે કે આ થશે tan inverse of x plus c 11 d by dx of minus cot inverse of x is equals to 1 upon 1 plus x square. Same way 1 upon 1 plus x square dx is equals to minus cot inverse of x plus c. Yes, એટલે આનો અર્થ 1 upon x square dx એ કોનું વિકલિત છે તો કે tan inverse of x નું અથવા માઇનસ cot inverse of x નું છે. આ બંને જવાબ એટલે અહીંયા જસ્ટ આ પ્રતિવિકલનમાં આ રીતે પ્લસ માઇનસ બંને જવાબો એકબીજા સાથે જોડાયેલા છે tan inverse અને એટલે ખોટી વિધેયો માટે છે તો એ પ્રમાણે અહીંયા આપણે જવાબો લખવાના છે. એ જ રીતે 12 d by dx of sec inverse of x 1 upon mod x વર્ગમૂળમાં x square minus 1 mod x greater than 1 આનો અર્થ x નું મૂલ્ય 1 કરતા મોટું અથવા તો -1 કરતા નાનું. -1 અને 1 વચ્ચેનું નહીં. ઓકે, અને -1 1 નો સમાવેશ થતો નથી. તો આનો અર્થ અહીંયા 1 upon mod x વર્ગમૂળમાં x square minus dx એટલે અહીંયા આ રીતનું લખેલું હોય એનો અર્થ શું થાય તો 1 upon mod x વર્ગમૂળમાં x square minus 1 એ કોનું વિકલિત છે તો કે sec inverse
x નું. એ જ રીતે cosec inverse of x નું d by dx of cosec inverse of x. ઓકે, cosec inverse of x, સોરી માઇનસ cosec inverse of x, આ સેમ થશે 1 upon mod x વર્ગમૂળમાં x square minus 1 mod x greater than 1. એટલે અહીંયા સંકલિતો માટે વિકલિતો કડકડાટ હોવા જરૂરી છે. એ બધા જ ક્રોસ રેફરન્સમાં, ઊંધા રેફરન્સમાં અહીંયા વપરાશે. એટલે આનો અર્થ થશે ઇન્ટિગ્રેશન ઓફ 1 upon mod x વર્ગમૂળમાં x square minus 1 dx is equals to minus cosec inverse of x plus 0. એટલે કે 1 upon mod x વર્ગમૂળમાં x square minus 1 dx નું સંકલિત sec inverse of x plus c અથવા તો minus cosec inverse of x plus c. ઓકે, યસ, આટલું થઈ ગયા પછી આપણે જસ્ટ બીજા બી જે પ્રમાણિત રૂપો ભણ્યા છે એ d by dx of e raised to x એ આપણને મળે છે e raised to x. એટલે અહીંયા e raised to x dx, યસ, e raised to x કોનું વિકલિત છે તો e raised to x નું જ છે. તો યસ, અહીંયા e raised to x plus c. 1 upon mod x square minus 1 એ કોનું વિકલિત છે કે માઇનસ cosec inverse. અહીંયા જ્યારે કોઈનું સંકલિત શોધીએ છીએ એનો મતલબ જે વિધેયનું સંકલિત શોધવાનું કીધું છે તો એ કયા મૂળ વિધેયનું વિકલિત છે કે મૂળ વિધેય એ આપણે અહીંયા લખવાનું છે. ઓકે, પણ અહીંયા વિકલિતના સંદર્ભમાં જ. એ જ રીતે d by dx of યસ a raised to x upon log a base e. log a base e સામાન્ય અચળ છે એટલે તો બહાર નીકળી જાય. a raised to x નું a raised to x into log a base e એટલે કટ થઈ જાય. એટલે કે એનો જવાબ મને મળશે a raised to x. તો આનો અર્થ a raised to x એ કોનું વિકલિત, અહીંયા જ્યાં a અચળ, a raised to x એ કોનું વિકલિત છે તો કે a raised to x upon log a base e નું છે. જસ અહીંયા e ના લખ્યો હોય તો બેઝ e જ આપણે સમજવાનું છે. આનો અર્થ a raised to x dx is equals to a raised to x upon log a plus c. ઓકે, બેઝ e લખી રાખું, બાકી વાંધો નથી. કે અહીંયા ગણિતમાં સંદર્ભમાં જો બેઝમાં આપણે કઈ નથી લખતા તો બેઝ e છે એવું સમજવાનું છે લોગની દ્રષ્ટિએ. એ જ રીતે 16 d by dx of log mod x. ઓકે, log mod x એટલે અહીંયા આપણે જસ્ટ જો તમે જો d by dx of log x નું 1 by x તો યસ અહીંયા આવશે 1 by x. આનો અર્થ અહીંયા 1 by x એ કોનું વિકલિત છે કે log mod x. તો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ 1 by x dx અથવા તો આ રીતે થાય integration of dx by x is equals to log mod x plus c. Okay, so these are the things. આગળ આપણા પાસે આ પ્રમાણિત વિકલિતો, બેઝિક જે પ્રમાણિત વિકલિતો છે આ આપણા પાસે હતા. એને અનુરૂપ સંકલિતો આ બધા પ્રમાણિત સંકલિતો કહેવાશે. અને જસ્ટ તમારે હવે આ સાઈડ ડાબીની સાઈડ ભૂલી જવાનું છે, જમણી સાઈડ તમારે યાદ રાખવાની છે. પ્રમાણિત સંકલિતો તમારે યાદ રાખવાના છે. યસ, ઓછામાં ઓછા 5 વાર લખશો, એના પછી જાતે લખવાનો પ્રયત્ન કરશો, પછી જ આ વસ્તુમાં તમે કમાન્ડ મેળવી શકશો. અધરવાઇઝ તમે આમાં કમાન્ડ મેળવી શકશો નહીં. ઓકે, યસ, એટલે અહીંયા તમારે આ બધા જ પહેલા 5 વાર લખીને તૈયાર કરવાના છે. એ 5 વાર લખ્યા પછી તમારે જાતે લખીને જે તૈયાર કેવી રીતે કરવાના છે વસ્તુ મેં તમને બતાવી દઉં. ટોટલ હમણાં 16 મેં લખ્યા છે. 16 કારણ કે આમાં બીજા ઉમેરાતા જશે અને બીજી બધી વસ્તુઓ આવતી પણ જશે. ઓકે, ત્યાં સુધી આ બધું પાકું થતું જોઈએ કે આગળ જવામાં આ બધી વસ્તુઓ પાછી વપરાશે. એટલે અહીંયા પહેલેથી જ આ તૈયારી રાખવાની છે. આ બધા જ જે મેં લખ્યા છે એ જસ્ટ પહેલા એકવાર તમે જસ્ટ જાતે જે પ્રમાણિત વિકલિતો છે એના પર સંકલિતો જાતે લખો એકવાર, પછી નેક્સ્ટ 4 ટાઈમ્સ ડાયરેક્ટ જે પ્રમાણિત સંકલિતો છે એના પરથી સંકલિતો શું જવાબ આવે એ વસ્તુ તમારે લખવાના છે. છેલ્લે જાતે લખવાના છે, જાતે ચેક કરવાના છે, એમાં જોવાના છે કેટલા સાચા. લખો ત્યારે સાચું ખોટું બધું જ લખવાનું, વચ્ચે કઈ જોવાની જરૂર નથી. યસ, 5 વાર પ્રેક્ટિસ કર્યા પછી જ યસ તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો.
જાતે લખો ત્યારે સાચો ખોટા જે બી આવે એ બધા જ, ત્યારે સવાલ શું છે એ પણ નહીં, અને સવાલ બી તમારે યાદ રહેવો જોઈએ કે આ વસ્તુ આનું સંકલન આ અને સંકલન આ રીતે જસ્ટ તમારે એને 5 વાર લખ્યા પછી જાતે તમારે લખવાનું, ચેક કરવાનું કેટલા સાચા છે કેટલા ખોટા, જે ખોટા છે પાછા 5 વાર લખવાનું, પાછું આખું લિસ્ટ લખવાનો પ્રયત્ન કરવાનો જ્યાં સુધી તમારા બધા જ 16 સંકલિતો તમને મોઢે ચડી જતા નથી ત્યાં સુધી તમારે આ પ્રમાણિત સંકલિતોની પ્રેક્ટિસ કરીને યાદ રાખવાના છે. કારણ કે હવે ડગલે ને પગલે આપણે જસ્ટ આ વસ્તુ ભૂલી જાઓ, આ જ વસ્તુ હવે તમારે આ ભૂલી જાઓ ઇન ધ સેન્સ, આ તો યાદ તો રાખવાની જ છે પણ હમણાં જે ઉપયોગ કરવાનો છે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આપણને યાદ ત્યારે જ હશે કે જયારે આ વસ્તુ આવડતી હશે ત્યારે જ. તો જસ્ટ એ વસ્તુ તમારે ધ્યાન રાખીને એ રીતે તૈયારી રાખવાની છે કે જેનાથી એક્ઝામ્પલમાં આપણને તરત ખબર પડે. ઓકે, સો જસ્ટ આ લખી લો અને હવે હું નિયત સંકલનના અમુક ગુણધર્મો છે એ ગુણધર્મો હું તમને બતાવી દઉં છું. યસ, અહીંયા મેં અનિયત સંકલનના ગુણધર્મો, અહીંયા અનિયત સંકલનના ગુણધર્મો એટલે બીજું કંઈ જ નથી, કાર્ય નિયમો જે આપણે લક્ષમાં ભણ્યા હતા, વિકલનમાં ભણ્યા હતા એ જ વસ્તુ અહીંયા થશે. અમુક મૂળભૂત કાર્ય નિયમો એટલે કે સરવાળા બાદબાકી હોય ને એ બધી વસ્તુઓ, અચળ સાથેનો ગુણાકાર એવું છે, એ સાબિતી આપવાની બી જરૂર નથી. ઓકે, એટલે જસ્ટ આ રીતે અહીંયા અનિયત અને જસ્ટ એક છેલ્લે એનો મહત્વનો ગુણધર્મ છે એ જસ્ટ મારે તમને સમજાવવાનો છે. બાકી અહીંયા આપણે જોઈશું. તો ફર્સ્ટ, ઇન્ટિગ્રેશન ઓફ f of x plus or minus g of x dx. એક કરતા વધારે વિધેય હોય અને વિધેયની વચ્ચે સરવાળા બાદબાકી ના હોય તો યસ આપણે આને સારી રીતે કરી શકીએ. ઇન્ટિગ્રેશન ઓફ f of x dx એ છૂટું કરી શકીએ છીએ, પ્લસ ઓર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ gx dx. ઓકે, નાઉ યસ, જે આપણે લક્ષમાં પણ વાપર્યું, વિકલનમાં પણ વાપર્યું છે, અહીંયા પણ આવશે. એ જ રીતે ઇન્ટિગ્રેશન ઓફ k f of x dx. ઓકે, જ્યાં k અચળ. ઓકે, તો અહીંયા અચળ બહાર આવી જાય, k ઇન્ટિગ્રેશન ઓફ f of x dx. ઓકે, જ્યાં k અચળ. હવે આનો જ એક્સટેન્શન તરીકે આવે આ રીતે, ઇન્ટિગ્રેશન ઓફ k1 f1x પ્લસ k2 f2x પ્લસ ડેશ 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 kn fnx dx. ઓકે, જ્યાં k1 to kn અચળ છે, આમાં પણ જે પહેલા તો સરવાળા રીતે અલગ થશે, પછી અચળ બહાર આવી જાય એટલે અહીંયા k1 ઇન્ટિગ્રેશન ઓફ f1x dx પ્લસ k2 ઇન્ટિગ્રેશન ઓફ f2x dx dash 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 kn ઇન્ટિગ્રેશન ઓફ fnx dx. ઓકે, જ્યાં k1 k2 dash 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 kn. અચ્છા, યસ, આ સિમ્પલ બેઝિક વસ્તુઓ છે, એમાં કઈ વાંધો નથી. યસ, આના પછી જે મારે એક મહત્વનું જે લખવાનું છે એ આ રીતનું છે, ઇન્ટિગ્રેશન ઓફ d by dx of integration of f of x dx. Okay, just r is equals to f of x तथा integration of d by dx of f of x dx अथवा तो आप आने आई थे लिखिए इंटीग्रेशन d by dx लिखिए f dash x dx. yes, આ વસ્તુ f dash x થઈ is equals to બીજું કંઈ નહીં f of x plus c. yes, અહીંયા હવે જસ્ટ મારે તમને આ બતાવવાનું છે, જે સમજવાનું છે, પછી આપણે જસ્ટ આને એસ્ટાબ્લિશ પણ કરી શકીશું, કોઈ જ વાંધો નથી. yes, અહીંયા d by dx of f of x d by dx ઇન્ટિગ્રેશન, અહીંયા પહેલા f of x નું x ને સાપેક્ષ આપણે સંકલિત કરીએ છીએ અને પછી જે જવાબ મળે એનું વિકલિત કરીએ છીએ, તો મૂળ વિધેય જે છે એ જ એનો જવાબ મળે. એટલે અહીંયા બીજું કંઈ નહીં. યસ, અહીંયા સંકલન અને વિકલન એકબીજાની વિરોધી પ્રક્રિયા છે. બહુ સિમ્પલ શબ્દમાં બતાવું, ગુણાકાર અને ભાગાકાર બી એકબીજાની વિરોધી પ્રક્રિયા છે. તો 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ્સ ટુ 15. ઓકે, હવે મારે મૂળ સંખ્યા 5 લાવી કરે તો શું કરવું પડે? 3 વડે ભાગવું પડે. ઓકે,
અહીંયા જો સપોઝ મારા પાસે 5, ઓકે, એનું હું કરું છું 5 ગુણ્યા 3 એટલે મને મળે છે 15. હવે આ જે વસ્તુ આવી એમાંથી મૂળ વસ્તુ 5 લાવી હોય તો મારે શું કરવું પડશે? 15 ભાગ્યા 3 એટલે કે 5. એટલે અહીંયા મેં શું કર્યું? 3 વડે ગુણ્યું અને 3 વડે ભાગ્યું તો મૂળ સંખ્યા મને મળી. તો અહીંયા આ જ વસ્તુ આ સંખ્યાની જગ્યાએ વિધેયનું પહેલા સંકલન કર્યું, પછી એનું આપણે વિકલન કર્યું, એટલે કે જસ્ટ બે ઉલટી પ્રક્રિયા કરી. અહીંયા 5 સાથે પહેલા 3 વડે ગુણ્યા અને પછી 3 વડે ભાગ્યા તો જે મૂળ વસ્તુ મૂળ સંખ્યા 5 આપણને મળી. તો સેમ વે અહીંયા પણ આ જ વસ્તુ શરૂઆત જ આપણે કરી છે કે યસ વિકલનની જે પ્રતિપ્રક્રિયા છે અથવા તો ઉલટી ક્રિયા જે છે, ઓકે, વ્યસ્ત ક્રિયા છે. વિકલનની વ્યસ્ત ક્રિયા એ સંકલન કહેવાય. એટલે અહીંયા જે ગુણાકાર અને ભાગાકાર એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે. એટલે કોઈ સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે ગુણીએ ને એ જ સંખ્યા વડે ભાગીએ તો આપણને એની એ જ સંખ્યા પાછી મળે. એટલે અહીંયા વિધેયનું પહેલા સંકલન કર્યું પછી વિકલન કર્યું એટલે જે મૂળ વિધેય છે એ જ વિધેય આપણને મળ્યું. ઓકે, એટલે આ વસ્તુ થશે. અને અહીંયા શું છે, ઇન કેસ આ સંકલનમાંથી કોઈ અચળ આપણને મળતું હશે પણ છેલ્લે આપણે વિકલન કરવાનું છે તો અચળ શૂન્ય થઈ જશે, ફક્ત f of x આવશે. જ્યારે અહીંયા આનાથી ઉલટું છે, પહેલા વિકલન કર્યું અને પછી સંકલન. એ જ વસ્તુ અહીંયા પહેલા 5 ને 3 વડે ભાગવું અને પછી 3 વડે ગુણવું. યસ, તો મૂળ સંખ્યા 5 જ મળી. તો અહીંયા બી આ જ વસ્તુ, યસ, પહેલા આપણે વિકલન કર્યું અને પછી સંકલન કર્યું તો આપણને અહીંયા યસ મૂળ વિધેય f of x. ઓકે, પરંતુ અહીંયા c એટલા માટે કે બહાર છેલ્લે આપણે સંકલન કરીએ. જો સંકલનમાં શું છે તો કે યસ આમાંથી કોઈ અચળ માટે એ સાચું થઈ શકશે. એટલે અહીંયા જે રીતે આપણે દરેક સંકલનમાં આપણે અચળ મૂકીએ છીએ, અહીંયા બહાર છેલ્લે પ્રક્રિયા સંકલન કરવાની આવે છે એટલે f of x plus c એ રીતે હું અહીંયા લખું છું. ઓકે, જસ્ટ આને એસ્ટાબ્લિશ કરીને બતાવવું હોય તો બીજું કંઈ જ નથી, બહુ સરળતાથી આપણે આ વસ્તુ લખી શકીશું, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, ના અહીંયા આપણે ધારો કે f of x એ f of x નું પ્રતિવિકલી હોય તો આપણે લખીએ છીએ d by dx of f of x plus c is equals to f of x એ રીતે લખી શકીએ. આનો અર્થ શું થશે? આનો અર્થ થાય integration of f of x dx is equals to capital F of x plus c આ વસ્તુ થશે. યસ, એટલે કે જસ્ટ અહીંયા આ થઈ ગયું. પાછું હું એનું વિકલન કરવા જાઉં છું તો યસ અહીંયા બંને બાજુ વિકલિત કરીશ એટલે આ થશે d by dx of integration of f of x dx is equals to d by dx of f of x plus c. એટલે કે આ થઈ ગયું f of x. આ પરિણામ મને મળી ગયું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આમાં બીજી કોઈ મોટી આપણે હાઈ-ફાઈ ફંડા છે જ નહીં. આ જ વસ્તુ આપણે કરવાનું છે, એના સિવાય વિશેષ આપણે કંઈ કરવાનું નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આપણે આ વસ્તુ આપણે આ રીતે કરી શકીએ છીએ અને એ જ રીતે બીજું પરિણામ પણ તમે મેળવી શકો છો. એમાં કઈ દાણકી મારવાની નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. પણ અહીંયા બે વસ્તુમાં ધ્યાન રાખવાનું છે તમારે. આ ક્રમ જો પહેલા સંકલન કરી અને પછી હું બસ કોઈ પણ વિધેયનું પહેલા સંકલન કરી પછી હું છેલ્લે વિકલન કરીશ. અહીંયા બસ પ્રક્રિયા આ રીતની થાય છે. અહીંયા પહેલા સંકલન થાય છે અને પછી એનું પેલાનું x ને સાપેક્ષ સંકલન થયું અને પછી અહીંયા x ને સાપેક્ષ એનું વિકલન. એટલે સૌથી છેલ્લે આપણે વિકલન કરીએ છીએ. એટલે કોઈ અચળ હશે તો શૂન્ય થઈ જશે. એટલે જે મૂળ વિધેય છે અહીંયા સંકલન અને વિકલન એ એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. એટલે જસ્ટ મૂળ સંખ્યા મૂળ વિધેય છે એ જ વસ્તુ અહીંયા આવવું જોઈએ. એ જ રીતે અહીંયા પણ પહેલા વિકલન થાય છે x ને સાપેક્ષ, પછી એનું જે જવાબ મળ્યો એનું x ને સાપેક્ષ આપણે સંકલન કરી રહ્યા છે. એટલે જસ્ટ અહીંયા છેલ્લે આપણે પ્રક્રિયા જે છેલ્લી કરીએ છીએ ક્રમમાં વિકલન કર્યા પછી આપણે અહીંયા સંકલન કરી રહ્યા છીએ. ઓકે, જસ્ટ અને તમે આ રીતે
લખી શકો છો. ઓકે, નાવ એટલે અહીંયા આપણે વિકલન કર્યા પછી આપણે સંકલન કરીએ, છેલ્લે સંકલન કરીએ છીએ. જસ્ટ બે પ્રક્રિયાઓ એક પછી એક કરીએ છીએ, બે વ્યસ્ત પ્રક્રિયા એક પછી એક કરીએ. એટલે જેના પર વ્યસ્ત પ્રક્રિયાઓ કરી હોય એ મૂળ વિધેય પાછું આવે છે f of x plus c, પરંતુ અહીંયા આપણે ઇન્ટિગ્રેશન ઓફ f of x plus c લખીએ છીએ. સોરી, બાર છેલ્લે આપણે સંકલન કરીએ છીએ એટલે આપણને f of x plus c એ વસ્તુ આપણને મળે છે. જસ્ટ એક પરિણામ મેં તમને બતાવ્યું છે કે જસ્ટ કેવી રીતે આ વસ્તુ આવે છે. જસ્ટ સિમિલરલી આ વસ્તુને પણ તમે કરી શકો છો, એમાં જસ્ટ કઈ વાંધો નહીં આવે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે એક્ઝામ્પલ લખવાના છે. ઓકે, સો જસ્ટ આ જે ગુણધર્મો છે, આ ચાર ગુણધર્મોમાં આ ચોથો ગુણધર્મો છે, થોડું ધ્યાન રાખવાનું છે. એના પર આધારિત એમસીક્યુમાં ઘણી વાર દાખલા પણ પૂછાતા હોય છે અને એમાં પહેલા સંકલન છે, પછી વિકલન છે, કે પહેલા વિકલન છે પછી સંકલન છે, એના પ્રમાણે સી ઉમેરાશે કે નહીં. બાકી જે મૂળ વિધેય હશે એ મૂળ વિધેય આવશે જ, કારણ કે કોઈ પણ સંખ્યા પર કોઈ બે ગાણિતિક વ્યસ્ત પ્રક્રિયાઓ ક્રમમાં કરીએ તો આપણે એની એ સંખ્યા મેળવી છે. સંખ્યાની જે વાત કરીએ છીએ એની જગ્યાએ અહીંયા વિધેય, કોઈ વિધેય પર કોઈ બે જે ગાણિતિક વ્યસ્ત પ્રક્રિયાઓ કરીએ ક્રમમાં, ઓકે, જે છે એની વ્યસ્ત પ્રક્રિયા ક્રમમાં કરીએ તો આપણને જે મૂળ વિધેય છે એ મૂળ વિધેય જ મળવું જોઈએ. પરંતુ આમાં સંકલન છેલ્લે થાય છે કે વિકલન છેલ્લે તેના પ્રમાણે સી ઉમેરાશે કે નહીં, કારણ કે આપણે સંકલિતોની ખબર છે કે યસ આપણને અસંખ્ય પ્રતિવિકલિતો તથા સંકલિતો મળશે, એના માટે સી આપણે ઉમેરવાનું આવશે. ઓકે, સો જસ્ટ આટલી અહીંયા વસ્તુઓ છે, બેઝિક ઇન્ફોર્મેશન હતી, બેઝિક સંકલનની વાતો હતી. હવે આપણે જેટલું ભણ્યા છે એના પરથી આપણે સંકલનના દાખલા ગણવાના છે, જે હું નેક્સ્ટ લેક્ચરમાં હું લઈશ. પણ ત્યાં સુધી જે મેં પ્રમાણિત વિકલિતો લખ્યા છે, સોરી પ્રમાણિત સંકલિતો મેં જે આજે 16 લખ્યા છે એ બધાને કડકડાટ જોઈએ, બધાએ વ્યવસ્થિત વસ્તુ તૈયાર કરવાની છે. અઘરી નથી, પણ સાથે સાથે તૈયાર કરવું જરૂરી છે. એના માટે યસ એ તૈયાર જોઈએ. અને જે બેઝિક વસ્તુઓ છે, સંકલન શું છે, કેવી રીતે આપણે મેળવ્યું, સંકલન એટલે શું, એ જસ્ટ સંકલન એટલે અહીંયા આપણે જસ્ટ વિકલિતની જ પ્રક્રિયા પરથી મેળવવાનું છે, પણ ઉલટું છે. જે વિધેયનું આપણે સંકલિત મેળવવાનું કીધું હોય તો આપણે અહીંયા એ શોધવાનું કે એ વિધેય કયા મૂળ વિધેયનું વિકલિત છે, એનો જવાબ આપણે લખવાનો છે, એના પ્રમાણે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો અને આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. અને જસ્ટ આ બેઝિક ઇન્ફોર્મેશન, બધા જે ગુણધર્મો છે ધ્યાન, એમાં પણ આ ચોથો ગુણધર્મ તમારે બરાબર ધ્યાન રાખવાનો છે.